મિત્રો હવે આ શાકભાજીનું તૈયાર કરીએ છીએ. શાક વધવા શાકભાજી બધી લઈ આવ્યો છે આજે. આ તુવેરો હવારે અમારે મહેમાન આવો તિયર લઈને આવેલો એ તુવેરો કરી લેવું તુવેરો કાઢ્યો હોય છે એ લાવ્યો છે ઘેર તો એ હું નાલવા આવેલો. અને આ ગલકાઈ બાજુને ઘેર લાગે છે એ જોડે છે અમારે એ અમને હાલવા આવેલો કે ગલકા આવતો આવીએ એમ કહી. એ તો અમારે એવું ચાલ્યા કરે. અમારે કશું લાગે તો એ લીધા અને ઈમેલ લાગે તો અમે લાવીએ ભમવાથી ચાલે અમારે. અને આ ડોળા ભમ તરફ ખેતરને અને કે ભાજી મેં છે એ તો નાની ભાજી મેં થાય એટલે ભાજી અને આ દોણા બનાવશું ભાજીના દોણા અને ગલકાની ટોમેટો અલગથી બનાવશું. આને ટોમેટો નાખશું અને હવારું કરીશું આવ્યું અને આવ્યું કોળું આવશે. અને રોટલી બનાવવા કરીએ છીએ. રોટલા નહીં બનાવવા રોટલી બનાવીએ તો અસર લાગશે. બપોરનું ભાત વધેલું છે એને એમ કરીને પછી ખાઈ લઈશું. ભાત નહીં બનતું બપોરનું દાળ ભાત બનાવેલું તેવું જ છે એવું જ કર્યું છે. મને કંઈક ખાધેલું કંઈક આજે સોળા હું આજે ખાધું નહીં એટલે પેલો શાકનું તૈયાર કરી દઈએ લહણ બહલ થોડી કમ્પ્લેટ પછી રોટલી બનાવશે. શાક વગાડી પછી રોટલી બનાવીએ એમ. મોડા ભૂંગતો તે મોડો આવી રહ્યો રાણો કાપી લાવ્યો ગેસ કરી દીધીએ રાણો નાખી હવે શાકનું તૈયાર કરી દઈએ. તો ચાલો મિત્રો હવે એક શાકનું કરી દઈએ પછી બીજું કરીએ છીએ. આ ભાજી મકાઈમાં હતી ને એટલે બરાબર સાફ કરવી પડશે આ કારણ કે પેલો રાણો બધો મહલાઈ પડ્યો ને એવું છે ને એટલે એમાં સારી છે તો કે પણ આ બરાબર સાફ કરવી પડશે. મકાઈમાં જીવાત એની વાત નથી પણ એમાં તો કે બરાબર જ છે એકદમ અસર. પોણી વાળી દેલું પાછું એટલે અસર છે આ પૂરી અને 2-3 વખત ધોઈ નાખ્યું એટલે અસરથી છે વાંધો નહીં આવે. એટલે ભાજી મને તો ખાવા થયેલી આવીને હું કાઢની કહેલી ભાજી બનાવવા કેમ પણ ટાઈમ નહીં મળું ત્યાં જે વળી ડોળા ભોંગતો યાદથી આવ્યું તો વેન તો આવ્યો. આપણે પેલી પાલકની શું ભાજી લાગે છે પછી પાલકની હવે ખાતો નથી. પાલકની અસર છે ધીરી એક દાડે વળી ભેંસને કાપી નાખી દીધી એવું થાય પણ એ ખાવાની તો મેથીની હોય તો અસર લાગે. પણ અમે આજે કહો છે ને આ ભાજી નાખવા કરીએ છીએ એટલે ઉરવા કરીએ છીએ ભાજી પેલું શાકભાજી માટે. મિત્રો તુવેરો ફોડી દીધો હવે અમે અને હા થોડીક ભાજી સાફ કરવાની બાકી છે. અહીં સાફ કરી દેવા થોડીક બાકી છે. ગલકા કાપીયાલું મેં એટલે આ દોણાને ગલકા બનાવવા અને ભાજી અલગ બનાવી દઈએ એમ કરી ગલકા કાપીયાલું. પછી દુપારે જવા કરું સવારે નાસ્તો લઈ આવું. સવારમાં આ છોકરી સારું લાગ્યું છે એટલે ટ્યુશન જવાનું છે 7 વાગે જ જવાનું છે મેસેજ આવી ગયો એટલે એને સારું કશું નાસ્તો લઈ આવું. સવારનું લઈ આવું કે પછી ગમે તે જે મળે તે લઈ આવું દુકાનેથી. અને લોટ લાવવાનો છે મકાઈનો સફેદ મકાઈનો લોટ થોડોક લઈ આવું. મારે એક રોટલો બનાવવા જોઈએ તો અમે પીરી મકાઈનું ખાવાની થવું મને આજે ખાઈ લઈ એટલે પીરી મકાઈનું આપણે સફેદ મકાઈનો લોટ લેતો આવું અને નાસ્તો લેતો આવું. હવે દુકાને જવા કરું છું. ગલકો કાપી આલું અને શાક બધું તૈયાર કરી આલું રેડી. પછી એને શાક વઘારવાનું નહીં લહણ પોલીને બધું કમ્પ્લીટ કરી આલું. અને આ ગલકા આપવા આવેલો એમને અમે અમે ડોળા આવેલા આજે અમે ડોળા ભોંકેલો તે લાવેલો મકાઈ ડોળા લીલા એ ડોળા આવેલા એને એમાં ડોળા નહીં હજુ વાર લાગશે મકાઈ હજુ વાર લાગશે આવેલી કે ડોળા લીધો ત્યાં ડોળા આવેલી. મિત્રો આ ગલકોની શાક બનાવી છે જુઓ મસ્ત શાક બનાવી છે. તુવેરના દોણા અને ગલકા મસ્ત રહાવાળું શાક બનાવ્યું છે જુઓ. ખાવું હોય તો ચાલો મિત્રો. અને આની મેં ભાજી બનાવી છે. હવે રોટલા બનાવવા કરીએ છીએ. આ મેં લોટ લઈ આવ્યો સફેદ મકાઈનો અને છાશ લાવ્યો. છોકરી કે મારે છાશ પીવી છે કે એમ એટલે એને છાશ લાવ્યો. હવે આ શાકથી જ એટલે રોટલા બનાવીએ પછી ખાઈ લઈએ. મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો મિત્રો. મને કીધું આ ગલકો અને દોણાનું શાક ને ભાજી બનાવી છે. રોટલી બનાવવા કરતો પણ પછી ફેરવી કાઢ્યું કે હા રોટલા જ બનાવી દઈએ કે રોટલી બનાવતી વાર લાગશે એટલે રોટલા બનાવી દીધા. આજે આખો દાડો કોમ કરી થાય કોઈ એટલે કે વેલા ખાઈને સૂઈ જઈએ
ડોળા ભોંગીને એમ કરી દેલો, ચાર કાપી લાવ્યો, શાકભાજીનું બધું એમ તેમ કરતે કરતે હોંચ પડી હતી, જોબ પડવા આવી એટલે ખાઈને હા ભૂજ જવા કરીએ છીએ. ગુલામને ખાઈ લીધું બધું, હવા બાકી છે અને દીલું ખાઈ લીધું છે, હવે બાકી છે, બાકી બધો ખાઈ લીધું. હવે ડોળા બાફા કરી દો, પણ હવે ડોળા હોની બાફતો, ડોળા હો લઈ આવી છે પેલા ભારે બાફા લીધી કોની બાફતો. હા સવારે ખાસ એમ કરી બાફા કરી દો, પણ એ નહીં બાફવું, બે દાડા ખાધા ચેકી ચેકીને હાવ નહીં ખાવા કે એટલે હાવ નહીં ખાવું. હવે અમે મિત્રો ખાઈ લઈએ, પછી હવે સવારે તો હું વહેલો ઉઠીને ચા મૂકીને ગુડ મોર્નિંગ કરશું. સવારે આપણે પાહુને અમને નિહાર હો જવાનું છે, દિલુને 7 વાગે ટ્યુશન છે એટલે અમારે વહેલું ઉઠવું પડશે 5 વાગે, અને આલાને તો મોડું જવાનું છે 10 વાગે, એનું અમારે ટેન્શન નથી, પણ 7 વાગે જ જવાનું છે. અને હા પણ અજવાળું હો વહેલું થઈ જાય, 6 વાગે તો અજવાળું અસર થઈ જાય કમ્પ્લીટ. હા અજવાળું હો વહેલું થઈ જાય, એટલે પહેલું તો 7 વાગે અજવાળું થયેલું વધારું, પણ હા ઉનાળાનો દાડો એટલે વાંધો નહીં આવે. તો ચાલો મિત્રો હવે અમે ખાઈને પૂછીએ, એ સવારે ચા મૂકીને ગુડ મોર્નિંગ કરશું. ચાલો ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. એટલે આ ચા બનાવી છે ને પાપડી તરી આલી છે, થોડી નાસ્તા પીવા માટે પાપડી તરી આલી છે અને ચા બનાવી દીધી છે. આજે નાસ્તા જાય વહેલી ટ્યુશન જાય, નિહારે તો 11 વાગે જવાનું છે, એટલે ટ્યુશન પતાવીને પછી નિહારે જશે પાછી 12 થઈથી, એટલે નાસ્તો ગાડી 5 વાગે આવવાનું, એટલે પછી અમે અમારું કરીએ છીએ શાંતિથી. હવે ચા બનાવીએ છીએ, પણ એવો ચા હોય એવી ચા નાસ્તો કરી લીધો અમે, પછી અમારા માટે અમે પછી બનાવીએ નહીં, પાછું બનાવીએ છીએ. આ પાપડા રીવીને કરી આવીએ, પછી જઈએ લઈને અમારે ચા પછી બનાવીએ અમે. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો ચા પીવા મિત્રો. પાપડી તરી આલી સોરીને એટલે પાપડી લઈને જઈએ મને નિહારે, મેં જ મિલવા જેલો મિલ જાય ઓછી. રિક્ષાવાળા તે ખબર નહીં હાવા આવ્યો નહીં, પછી જવું પડ્યું, એટલે વહેલો વહેલો દૂધ ભરી આવો, પછી એને મેં મિલ જાય ઓછી ટ્યુશન. પછી કે નિહારે જવાય તો જાતી હતા, પછી નાહી આવે છે એમ કરી હતી, પણ જોને હાવ જશે. બધી બેનપણીઓ જવાની છે તો જશે, હાવ એમને પરીક્ષા આવે છે ને એટલે અમને એવું પછી જશે રોજ. હવે આ ચા બનાવીને પી લઈએ, પછી અમે જવા કરીએ ખેતર, ડોળા ભોંગીએ છે. એટલે વહેલો જઈએ તો કે કોઈ વહેલું કોમ થાય, પછી તોપ થઈ જાય, જબ્બર તોપ લાગે, પછી 9 વાગે બરાબર તોપ ચાલુ થઈ જાય, એટલે અમને 2 કલાક કંઈક કોમ થાય. હવે કરી વહેલો જઈએ, દુલાને પણ નાસ્તો બનાવી આવવો પડશે, ત્યાં જ ભરી દઈએ, એવો નિહાર દેવાનું છે એને. હા એટલે ચાલુ કાઢવી એટલે પાપડી તરી દીધી છે, એનો નાસ્તો કરીને અમે ચા નાસ્તો કરીને જઈએ ખેતર. અને ચા પીવું હોય તો મિત્રો ચાલો, અને વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો. આવા અમારે કોમ આવી ગયું છે, આવા અમારે કોમ બરાબર ચાલવાનું છે. ડોળાનું કોમ છે એટલે 15 દાડા 10-15 દાડા બરાબર કોમ ચાલશે. પછી પાછું શાકભાજી ઓરવા કરીએ છીએ, ત્યાં નક્કી નહીં હજુ નહીં ઓરી જ દેવા કરીએ છીએ, એમ કરીએ છીએ, પણ સોન્યું ખાતર કાઢવાનું છે. એટલે પહેલો રાણો કરી નાખીને ડોળા કરી નાખીને ખેતર ખારી કરી પછી સોન્યું ખાતર કાઢવા કરીએ છીએ. સોન્યું ખાતર કાઢીને પછી પલાળીને ફરી પાછું પલાળીને પછી ખેડાવીને પછી શાકભાજી ઓરવાનો વિચાર ચાલે છે કે ભીંડા કરી દઈએ આખું ખેતર, એમ કરીએ છીએ ભીંડા. પછી રહેવા દઈશું ઠેર અડધા ચોમાહા હોય, પછી ડોંગર ફોન દઈશું. પણ આ એકવાર નવરાઈ જઈએ પછી નક્કી કરીએ, ભીંડા કરીએ, ગોવારિયા કરીએ કે ચોરીઓ કરીએ એમ. તો મિત્રો ચાલો ચા પીવા, ચાલો ચાલો. તો હા અમે જઈએ ખેતર ચા પી. આલુ ભોંગ્યું છે, હજુ આ બધું બાકી છે. કાલે સવારે થોડીક વાર ભોંગેલું, હવે આજે ભોંગીએ છે. થોડું ભોંગીએ, પછી બહુ પછી તો જબર લાગે, 2 કલાક કોમ થાય. તો